નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે લાસ્ટ ટાઈમ આપણે અલગ અલગ પ્રકારના સ્નાયુઓ વિશેની ચર્ચા કરી હતી કે આપણા શરીરની અંદર કુલ થઈને કેટલા પ્રકારના સ્નાયુઓ જોવા મળે છે. હવે આજના દિવસની અંદર આપણે ચર્ચા કરવાની છે કંકાલ સ્નાયુ વિશે. ખાસ કરીને આપણું જે આ ચેપ્ટર છે એનું નામ છે પ્રચલન અને હલનચલન. તો પ્રચલન અને હલનચલન માટે ખાસ કરીને જે સ્નાયુની જરૂર પડે એ સ્નાયુને આપણે કહીએ છીએ કંકાલ સ્નાયુ. તો એ કંકાલ સ્નાયુ વિશેની ચર્ચા કરવાની છે. જોકે ઓવરવ્યૂ માહિતી આપણે લાસ્ટ લેક્ચરની અંદર લઈ લીધી હતી અને હવે આજના દિવસની અંદર આપણે થોડું એવું ડિટેલની અંદર લેવાનું છે. તો સૌથી પહેલાં તો ટોપિકનું નામ છે કંકાલ સ્નાયુની અતિ સૂક્ષ્મ રચના, અને અહીંયા મેં ડ્રો કરેલી છે. સૌથી પહેલી વાત તો એ આપણને પ્રશ્ન એવો થાય કે કંકાલ સ્નાયુની અતિ સૂક્ષ્મ રચના એટલે શું થાય, મતલબ કે ખૂબ જ સૂક્ષ્મ રચના કઈ રીતે જોવા મળે. તો દરેક કંકાલ સ્નાયુ છે ને એ વિશિષ્ટ પ્રકારના સ્નાયુ જૂથ અથવા તો સંપુટના બનેલા હોય. શેના બનેલા હોય? તો કે સ્નાયુ જૂથ અથવા તો સંપુટ. ફોર એક્ઝામ્પલ, આ એક આખો કંકાલ સ્નાયુ છે તો એની અંદર આ અલગ અલગ પ્રકારના સંપુટ આવેલા હોય. હવે એ સંપુટ એટલે શું થાય? તો કે પ્રત્યેક સ્નાયુ છે એની ફરતે કોલેજન તંતુયુક્ત, બરાબર, કોલેજન તંતુયુક્ત સંયોજક પેશી એનું આવરણ આવેલું હોય. મતલબ કે આજે આખી રચના રહી આને કહેવાય સ્નાયુ સંપુટ. એની ફરતે જે આ આવરણ છે એને કહેવામાં આવે છે કોલેજન તંતુયુક્ત સંયોજક પેશીનું આવરણ. અને એ સંયોજક પેશીનું જે આ આવરણ છે એ આવરણ પ્લસ અંદર ઘણા બધા તંતુઓ ભેગા મળી જે બનાવે એને કહેવાય સંપુટ. શું કહેવામાં આવે છે? તો કે સંપુટ. આગળ જોઈએ. હવે આ જે કંકાલ સ્નાયુ છે એ સંપુટની અંદર શું આવેલું હોય? તો કે સ્નાયુ તંતુ. શું આવેલું હોય છે? તો કે સ્નાયુ તંતુ. હવે આ એક સંપુટ આખો છે, આ બીજો સંપુટ છે. હવે આ સંપુટમાંથી આપણે એનલાર્જ કરીએ અને આટલું કાઢી લઈએ, મતલબ કે અહીંયા આપણે આ જે તંતુ છે એને તમે આમ ખેંચો એટલે આ ટાઈપની રચના જોવા મળે. અને આ જે રચના રહી ને આટલી, આ એને કહેવામાં આવે છે સ્નાયુ તંતુ. શું કહેવામાં આવે છે? તો કે સ્નાયુ તંતુ. હવે એ સ્નાયુ તંતુ ફરતે આવરણ આવેલું હોય. શું આવેલું હોય છે? તો કે આવરણ. અને એ આવરણને કહેવામાં આવે છે સ્નાયુ તંતુ પડ. શું કહેવામાં આવે છે? તો કે સ્નાયુ તંતુ પડ. ફોર એક્ઝામ્પલ, આ એક સ્નાયુ તંતુ છે તો સ્વાભાવિક છે કે આ સ્નાયુ તંતુની ફરતે ભાગમાં રક્ષણાત્મક આવરણ આવેલું હોય. એ આવરણને શું કહેવામાં આવે છે? તો કે સ્નાયુ તંતુ પડ. હું એક બીજા કલરના ચોકથી ડ્રો કરું છું કે આ સ્નાયુ તંતુ છે તો એના ફરતે આ રીતે રક્ષણાત્મક આવરણ આવેલું હોય. અને આ જે રક્ષણાત્મક આવરણ છે એને શું કહેવાય? સ્નાયુ તંતુ પડ. હવે આ જે સ્નાયુ તંતુ પડ છે, સમજો ખાસ, એનું કામ શું? તો કે તે સ્નાયુ રસને ઘેરે છે, બરોબર. હવે આની અંદર છે ને કોષરસ આવેલો હોય, કારણ કે સ્નાયુ તંતુ છે એક પ્રકારનો કોષ છે અને એની અંદર જે આવેલો હોય એને શું કહેવામાં આવે છે? તો કે કોષરસ. અને એ જે કોષરસ છે એ ક્યાં નામે ઓળખાય છે? તો કે સ્નાયુ રસ. જો એક વસ્તુ હજી યાદ રાખવું ખાસ, કે સ્નાયુ તંતુ છે એ એક પ્રકારનો કોષ છે તો એની અંદર કોષરસ આવેલો હોય છે. કોષરસને શું કહેવાય? તો કે સ્નાયુ રસ કહેવામાં આવે છે. પ્લસ એની અંદર જે અંતકોષરસ જાળ આવેલી હોય જેને કહેવામાં આવે છે સ્નાયુ રસ જાળ. શું કહેવામાં આવે છે? તો કે સ્નાયુ રસ જાળ. અને જે કેલ્શિયમ આયનનું સંગ્રહ સ્થાન છે, બરાબર છે. શું છે? તો કે સંગ્રહ સ્થાન.
જોજો થોડુંક ડિફિકલ્ટ છે આ ટોપિક, પણ આકૃતિ મુજબ તમે યાદ રાખો તો અઘરું નથી. કેલ્શિયમ આયનનું સંગ્રહ સ્થાન, આપણને પ્રશ્ન થયા કેલ્શિયમ આયન ક્યાં ઉપયોગમાં આવે, તો આના વિશે છે ને આપણે ચર્ચા કરશું આગળ. આપણે એક ટોપિક આવશે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ, બરાબર, સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. આ જે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ છે ને એની અંદર આપણે આ કેલ્શિયમ આયન છે એનો ઉપયોગ શું છે, કઈ રીતે ઉપયોગમાં આવે છે, એના વિશેની આપણે આગળ ચર્ચા કરવાની છે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં. ઓકે, તો જો હજી એક વખત ફરીથી આખું કહી દઉં કે કંકાલ સ્નાયુ છે એ સ્નાયુ જૂથના બનેલા હોય તો આ બધાય અલગ અલગ પ્રકારના જૂથ છે. બીજું કે એ જૂથની ફરતે આવરણ હોય જેને કહેવાય કોલેજન તંતુયુક્ત સંયોજક પેશી, તો આ બધાની ફરતે આ આવરણ છે. પ્રત્યેક જૂથની અંદર શું હોય તો કે સ્નાયુ તંતુ, એટલે આ બધા સ્નાયુ તંતુ છે. એ સ્નાયુ તંતુ છે એને બહાર કાઢી લ્યો, એટલે અહીંયા મેં એક બહાર કાઢ્યો, અહીંથી એક બહાર કાઢી લ્યો એટલે અહીં બહાર કાઢી લીધો. એની ફરતે જે આવરણ હોય એને કહેવાય સ્નાયુ તંતુ પડ, તો અહીંયા આવી ગયું સ્નાયુ તંતુ પડ, બરાબર છે, આ થઈ ગયું સ્નાયુ તંતુ પડ. હવે આ જે સ્નાયુ તંતુ છે, બરાબર, આને સ્નાયુ તંતુ કહેવાય. આ એક પ્રકારનો કોષ જ છે. અને પ્લસ સ્નાયુ તંતુ છે ને એક પ્રકારનો કોષ છે, અને એ કોષની ખાસ લાક્ષણિકતા છે શું, તો કે તે બહુકોષ કેન્દ્રીય અવસ્થા ધરાવે છે. કારણ કે એની અંદર કોષ કેન્દ્ર એક કરતાં વધારે હોય, બરાબર, એક કરતાં વધુ પ્રમાણમાં કોષ કેન્દ્ર ધરાવે છે, એટલે એ અવસ્થાને શું કહેવાય તો કે બહુકોષ કેન્દ્રીય અવસ્થા. શું કહેવામાં આવે છે તો કે બહુકોષ કેન્દ્રીય અવસ્થા. હવે આ જે બહુકોષ કેન્દ્રીય અવસ્થા છે એ આની અવસ્થા છે. હવે આ જે સ્નાયુ તંતુ પડ છે એ સ્નાયુ રસને ઘેરે છે, મતલબ કે આની અંદર છે એ કોષરસ આવેલો હોય એને સ્નાયુ રસ કહેવાય. સ્વાભાવિક છે કે કોઈ અંગિકા આવેલી હોય, ફોર એક્ઝામ્પલ અંતકોષ રસ જાળ, તો એને કહેવામાં આવે છે સ્નાયુ રસ જાળ, અને એની અંદર કેલ્શિયમનો સંગ્રહ થાય છે. જસ્ટ ઇમેજિન કરો કે એક આપણો સામાન્ય કોષ હોય તો કોષની ફરતે કોષરસ પટલ હોય કે જે રક્ષણાત્મક આવરણ છે, તો એમાં સ્નાયુ કોષની ફરતે શું છે તો કે સ્નાયુ તંતુ પડ છે. કોષની અંદર કોષરસ હોય તો કે સ્નાયુ તંતુની અંદર સ્નાયુ રસ છે. કોષની અંદર એક કોષ કેન્દ્ર હોય, આની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર છે. કોષની અંદર અંતકોષ રસ જાળ હોય, આની અંદર જે છે એને કહેવામાં આવે છે સ્નાયુ રસ જાળ. ત્યાર પછી પ્રત્યેક સ્નાયુનો જે ગુણધર્મ છે ને તે તેની અંદર ગોઠવાયેલા વિવિધ પ્રકારના તંતુ કોને આધારે હોય, બરાબર, કોને આધારે હોય તો કે તંતુ કોને આધારે. એટલે આ જે સ્નાયુ છે ને એને તમે હજી એનલાર્જ કરો, મતલબ એને માઇક્રોસ્કોપની અંદર જોવો તો એ સ્નાયુ તંતુની અંદર તાતણા જેવી રચના જોવા મળે, જેને કહેવામાં આવે છે સ્નાયુ તંતુકો. શું કહેવામાં આવે છે? સ્નાયુ તંતુકો. હવે આપણે સ્નાયુ તંતુકો વિશે અભ્યાસ કરવાનો છે, પણ પહેલા આટલો તમે સ્ક્રીનશોટ પાડી લ્યો. હાલો, હવે આપણે છે ને અહીંયા આટલું ઇરેઝ કરી નાખીએ છીએ. હવે સ્નાયુ તંતુ કો એટલે શું થાય? હવે જો આની અંદર છે ને આવા નાના નાના તાતણા આવેલા હોય, એ અહીંયા હું ડ્રો કરું છું. હવે પ્રત્યેક સ્નાયુ તંતુ છે ને એ બે પ્રકારના અલગ અલગ પ્રકારના પ્રોટીનના બનેલા હોય. બે પ્રોટીન આપણે અહીંયા ડ્રો કરીએ છીએ. આ રીતે બે પ્રકારના પ્રોટીન હોય છે. એમાંથી છે ને આમાં મેં જુઓ તમે એક જે લીટી દોરી છે ને એ પાતળી દોરી છે અને આ જાડી દોરી છે.
તો જે પાતળા તંતુ છે ને, એ ખાસ યાદ રાખજો કે પાતળા તંતુ, હવે તમને આમાં ટેક્સ્ટ બુકની અંદર છે ને એક્ટિન પ્રોટીનના, મતલબ કે આજે આ ધારો કે એક્ટિન છે ને તો આવી રીતે ગોળ રાઉન્ડ જેવા તંતુથી દોર્યા છે આવા, પણ તમે છે ને આ ટાઈપના ડ્રો કરો તોય ચાલે. આ સિમ્પલ એક આકૃતિ છે, સાંકેતિક આકૃતિ છે, અને તમે ડ્રો કરી શકો, એમાં ખોટી ન પડે. બરાબર. હવે જો બે પ્રકારના તંતુ, એક પાતળા તંતુ છે અને બીજા જે રહ્યા ને એ કેવા તંતુ છે તો કે જાડા તંતુ. હવે આ પાતળા તંતુ જેના બનેલા હોય ને એ પ્રોટીનને કહેવામાં આવે છે એક્ટિન પ્રોટીન. શું કહેવામાં આવે છે તો કે એક્ટિન પ્રોટીન. અને જાડા તંતુ જેના બનેલા હોય એને કહેવામાં આવે છે માયોસિન પ્રોટીન. શું કહેવામાં આવે છે તો કે માયોસિન પ્રોટીન. ફોર એક્ઝામ્પલ કે આ જે પાતળા તંતુ છે ને એ એક્ટિનના બનેલા, એને કહેવામાં આવે છે આઈ બીમ. શું નામ આપવામાં આવે છે? આઈ બીમ. મતલબ કે આ જે બે વિસ્તાર છે ને આટલા કે જેમાં ખાલી પાતળા તંતુ છે એને કહેવાય આઈ બીમ, બીમ બ. ત્યાર પછી જે જાડા તંતુનો વિસ્તાર છે એને કહેવામાં આવે છે એ બીમ. બરાબર, એ ફોર આલ્ફા. ત્યાર પછી પાતળા તંતુની મધ્યમાં એક સ્થિતિસ્થાપક તંતુનો પટ્ટો આવેલો હોય આવી રીતે. તો આ જે પટ્ટો છે ને એને કહેવાય ઝેડ રેખા. શું કહેવામાં આવે છે? ઝેડ રેખા. એવી જ રીતે જાડા તંતુ છે એની મધ્યની અંદર પણ પટ્ટો આવેલો હોય છે, એને નામ આપવામાં આવે છે એમ રેખા. બરાબર છે. પ્લસ બે ઝેડ રેખા વચ્ચેનો જે વિસ્તાર છે એને કહેવામાં આવે છે સ્નાયુ તંતુ ખંડ. ખાસ કરીને આ સંકોચનની પ્રક્રિયા, મતલબ કે સ્નાયુ સંકોચનની જે પ્રક્રિયા છે એની અંદર મહત્વનો ભાગ ભજવે છે. અને આ જે વિસ્તાર છે એનું નામ છે એચ રેખા અથવા તો હેન્સની રેખા. બરાબર. હવે આખે આખું આ મિકેનિઝમ કઈ રીતે હોય તો તમે જોયું હોય તો સ્નાયુ સંકોચન કઈ રીતે થાય તો કે જ્યારે સ્નાયુ વિકોચન થાય ને ત્યારે એની લંબાઈની અંદર વધારો થાય, સંકોચન થાય ત્યારે લંબાઈની અંદર ઘટાડો થાય. ફોર એક્ઝામ્પલ તમે જો આ તંતુઓ છે, બરાબર, તો આ તંતુઓ છે ને પાતળા તંતુ એ આ જાડા તંતુ વચ્ચેના અવકાશમાં આમ સરકે એટલે સ્નાયુ સંકોચન થાય, અને જ્યારે વિશ્રામી સ્થિતિ હોય ને ત્યારે વિકોચન થાય એટલે પાછા હતી સ્થિતિમાં પાછા આવે. હવે આ જે આખી રચના છે એ કેમાં આવેલી છે તો કે આ જે સ્નાયુ તંતુ છે ને એની અંદર આ આવેલી છે. એટલે પહેલા આ સંકોચાય, પછી આ સ્નાયુ તંતુ સંકોચાય, પછી જૂથ સંકોચાય અને પરિણામે કંકાલ સ્નાયુ સંકોચાય. બરોબર. ફરીથી એક વખત કે પાતળા તંતુ છે એ એક્ટિનના બનેલા છે, એ આઈ બીમ કહેવામાં આવે છે, અથવા તો એને બીજા નામે ઓળખવામાં આવે છે આઇસોટ્રોપિક. આઇસોટ્રોપિક અથવા તો ઝાંખા બીમ. ઝાંખા શું કામ તો કે એમાંથી પ્રકાશ પસાર થઈ શકે એટલે એને કહેવાય ઝાંખા બીમ. એ બીમ છે એને આઇસોટ્રોપિક ન કહેવાય, એને કહેવામાં આવે છે એન આઇસોટ્રોપિક. શું કહેવામાં આવે છે? એન આઇસોટ્રોપિક. અથવા તો એને કહેવામાં આવે છે ઘેરા બીમ, કારણ કે એ માયોસિન પ્રોટીનના બનેલા અને પ્લસ જાડા છે એટલે એ કેવા છે તો કે ઘેરા બીમ છે. ત્યાર પછી આઈ બીમ છે અને આઈ બીમ, એ બે વચ્ચે એ બીમ આવેલા હોય. હવે આ આઈ બીમ વચ્ચે સ્થિતિસ્થાપક તંતુ આવેલો હોય એને કહેવાય ઝેડ રેખા. બે ઝેડ રેખા વચ્ચેનો જે અંતર છે એને કહેવાય સ્નાયુ તંતુ ખંડ. એવો જ પટ્ટો છે એ બીમની મધ્યમાં આવેલો હોય જેને કહેવાય એમ રેખા. હવે જ્યારે સ્નાયુ વિશ્રામી અવસ્થામાં હોય, કેવી અવસ્થામાં તો કે વિશ્રામી અવસ્થામાં, ત્યારે શું થાય તો કે જ્યારે સ્નાયુ વિશ્રામી અવસ્થામાં હોય ત્યારે જાડા તંતુ વચ્ચેના અવકાશમાં પાતળા તંતુ અંશતઃ આચ્છાદિત થયેલા હોય. મતલબ કે પાતળા તંતુઓ વચ્ચે જાડા તંતુ છે અંશતઃ આચ્છાદિત થયેલા હોય. થોડો એવો ભાગ છે જે આચ્છાદિત થયા વગરનો છે, એને નામ આપવામાં આવે છે એચ રેખા. શું નામ આપવામાં આવે છે તો કે એચ રેખા.
આ જે આકૃતિ છે ને આ યાદ રાખશો તો જ આખો ટોપિક સમજાશે, અધરવાઇઝ આ ટોપિક નહીં સમજાય. ઓકે, તો આ થયું સ્નાયુની રચના, ખાસ કરીને કંકાલ સ્નાયુની રચના. બરાબર, આની સંકોચનની ક્રિયાવિધિ છે એ આપણે હજી આગળ ભણશું. હવે નેક્સ્ટ આપણે ભણવાનું છે સંકોચનશીલ પ્રોટીનની રચના. પણ પહેલાં આટલો સ્ક્રીનશોટ પાડી લ્યો. હવે જો આપણે જે ભણવાનું છે ને એ ટોપિકનું નામ છે સંકોચનશીલ પ્રોટીનની રચના. આપણને પ્રશ્ન એવો થાય સંકોચનશીલ પ્રોટીન એટલે શું થાય? તો આપણે વાત કરી સ્નાયુ સંકોચનની પ્રક્રિયાની અંદર બે અલગ અલગ પ્રકારના પ્રોટીન હોય, એક એક્ટિન ને એક માયોસિન. માયોસિન વચ્ચેના અવકાશમાં એક્ટિન છે એ આવે એટલે સ્નાયુ સંકોચાય, પાછા વયા જાય એટલે વિકોચન થાય. તો બે પ્રકારના પ્રોટીન આવેલા હોય, એક આવેલા હોય એક્ટિન અને બીજું આવેલું હોય માયોસિન. હવે એક્ટિનની રચના આપણે ભણવી હોય ને તો સૌથી પહેલાં આપણે આકૃતિ ડ્રો કરવી પડે એની. હવે એની આકૃતિ આપણે ડ્રો કરીએ તો આ રીતે એક્ટિનની આકૃતિ આપણે ડ્રો કરીએ. આ એક્ટિન પ્રોટીન છે. આ એક્ટિન પ્રોટીન, એની ઉપર બીજા એક પ્રોટીન આવેલા હોય. બરાબર, હવે જો આ એક્ટિન પ્રોટીનની રચના છે. હવે એના બે પ્રકાર છે. પહેલું છે એક આવશે મોનોમર જી એક્ટિન, બરાબર, અને બીજું આવશે પોલીમર એફ એક્ટિન. હવે પ્રશ્ન થાય મોનોમર જી એક્ટિન અને પોલીમર એફ એક્ટિન એટલે શું? તો આમાંથી તમે એક કાઢ લ્યો ને તો આને કહેવામાં આવે છે મોનોમર જી એક્ટિન. અને આ ઘણા બધા ભેગા મળીને જે આખી ગ્રીન કલરની ચોકસ્ટિકથી મેં દોર્યું છે એ ભેગા મળી અને જે બનાવે એને કહેવામાં આવે છે પોલીમર એફ એક્ટિન. મતલબ કે જો એક હોય તો મોનોમર જી એક્ટિન અને એક કરતાં વધારે હોય તો પોલીમર એફ એક્ટિન. પ્લસ એની ઉપર નિયત અંતરે એક બીજા પ્રોટીન આવેલા હોય છે જેને કહેવામાં આવે છે ટ્રોપોમાયોસિન. મતલબ કે એક્ટિન તંતુની સાથે સાથે સમાંતર રીતે આગળ વધતા હોય તો એનું નામ શું છે? તો કે ટ્રોપોમાયોસિન. શું નામ છે? તો કે ટ્રોપોમાયોસિન. અને એ ટ્રોપોમાયોસિન ઉપર નિયત અંતરે ગ્લોબ્યુલર પ્રોટીન આવેલા હોય છે જેને કહેવામાં આવે છે ટ્રોપોનિન. બરાબર છે, અહીંયા હું ડ્રો કરું છું ટ્રોપોનિન. મીન્સ કે એક્ટિન પ્રોટીન છે એ મુખ્યત્વે ચાર અલગ અલગ પ્રકારના પ્રોટીનના બનેલા હોય. એક છે મોનોમર જી એક્ટિન, બીજું છે પોલીમર એફ એક્ટિન, ત્રીજું છે ટ્રોપોમાયોસિન અને ચોથું છે ટ્રોપોનિન. હવે સ્વાભાવિક છે જ્યારે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ થાય ત્યારે માયોસિનના તંતુ છે એ એક્ટિનના તંતુને ખેંચે અને એ એક્ટિનના તંતુને ખેંચે તો એક્ટિનના તંતુ સાથે જોડાવવું જરૂરી છે. તો આ ટ્રોપોનિન છે ને એના થ્રુ એક્ટિનના તંતુ સાથે જોડાય. કોણ? તો કે માયોસિન. તો સૌથી પહેલી વાત તો એ કે આપણે માયોસિન
ની રચના ભણવી જરૂરી છે. તો આ તંતુ છે ને, આ પાતળા તંતુ છે. કેવા તંતુ છે? તો કે પાતળા તંતુ. હવે આપણે માયોસિનની રચના ભણીએ. તો માયોસિન તંતુ છે એ આ ટાઈપના હોય છે. આ માયોસિન તંતુ છે. હવે એની અંદર બે વિસ્તાર આવેલા હોય. આ જે બે વિસ્તાર છે ને, એ છે એટીપીનું જોડાણ સ્થાન, બરોબર, અને બીજા જે આ બે વિસ્તાર છે એ છે એક્ટિન જોડાણ સ્થાન. હવે માયોસિનની અંદર બે ભાગ છે. આટલો ભાગ છે એને કહેવામાં આવે છે શીર્ષ, અને આ જે ભાગ છે એને કહેવામાં આવે છે પૂંછડી. એટલે યાદ રાખવું, આ પાતળા પ્રોટીન તંતુ છે ને જાડા, આપણે જે અહીંયા ઓલા ડ્રો કર્યા હતા ને એમાંથી પાતળા અને જાડા તંતુઓ આપણે ડ્રો કર્યા છે. હવે છે કેવું કે આ જે જાડા તંતુ છે ને એ આ પાતળા તંતુ સાથે જોડાય, એને ખેંચે એટલે પાતળા તંતુ જાડા તંતુ વચ્ચેના અવકાશમાં ખેંચાય. જો કે એના વિશે આપણે કાલ ભણવાનું જ છે, પણ આજે આપણે જનરલ એવી માહિતી લઈએ. હવે માયોસિનની અંદર બે પ્રકાર હોય. એક છે HMM અને બીજું છે LMM. HMM એટલે હેવી મેરોમાયોસિન, એટલે કે ભારે મેરોમાયોસિન, અને LMM એટલે લાઇટ મેરોમાયોસિન અથવા તો હલકું. એટલે અહીંયા આવશે ભારે મેરોમાયોસિન અને અહીંયા આવશે હલકું મેરોમાયોસિન. તો જે આ શીર્ષ અને ગરદન છે ને એ જેની અંદર આવે ને એને કહેવાય HMM, અને પૂંછડી છે એ જે આવશે એ આવશે LMM. કારણ કે આપણને જોતા જ લાગે કે શીર્ષ છે એ વજનની અંદર ભારે હોય અને પૂંછડી હલકી હોય, અને બે વચ્ચેની જે ગરદન છે ત્યાં જે ચોકડી લાગે એને નામ આપવામાં આવે છે ભુજાની ચોકડી. બરોબર છે? શું નામ આપવામાં આવે છે? તો કે ભુજાની ચોકડી. હવે આમાં એક્ઝેક્ટ હોય શું? જ્યારે સ્નાયુ સંકોચનની પ્રક્રિયા કરવી હોય ને ત્યારે સૌથી પહેલાં એટીપી જોડાણ સ્થાન છે ને ત્યાં એટીપી જોડાશે. અહીં બે જગ્યાએ એટીપી જોડાશે ને એટલે શું થશે? તો કે એક્ટિનનું જોડાણ સ્થાન ખુલ્લું થઈ જશે. એટલે એક્ટિનનું જોડાણ સ્થાન છે ને ત્યાં આ એક્ટિન તંતુનું ટ્રોપોનિન છે એ જોડાઈ જશે. પછી આ તંતુ છે એ આમ ખેંચે એટલે આ તંતુ છે એ ખસવાની શરૂઆત થાય, એટલે સ્નાયુ સંકોચાય. બરોબર છે? જોકે કદાચ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હજી ન સમજાણું હોય, પણ આપણે આવતીકાલે હજી સમજશું તોય. પણ અત્યારે ખાસ આ રચના એક યાદ રાખવી. જ્યારે સ્નાયુ વિશ્રામી અવસ્થામાં હોય ત્યારે આ જે ટ્રોપોનિન છે ને, ટ્રોપોનિન એ માયોસિનનું એક્ટિવ જોડાણ સ્થાન છે એને ઢાંકેલું રાખે છે. કેવું રાખે છે? તો કે ઢાંકેલું. નકર શું થાય? તો કે સ્નાયુ સંકોચનની પ્રક્રિયા કરવાની ન હોય છતાં પણ સ્નાયુ સંકોચનની પ્રક્રિયા થઈ જાય. તો આ થયું સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિની અંદર ઉપયોગી એવા પ્રોટીન. આ છે એક્ટિન પ્રોટીન અને આ છે માયોસિન. હવે એક્ટિન પ્રોટીનની અંદર તમારે ખાલી એટલું જ લખવાનું, મોનોમર G એક્ટિન, પોલિમર F એક્ટિન, એક ટ્રોપોનિન ને એક ટ્રોપોમાયોસિન. મોનોમર G એક્ટિન ભેગા મળે પોલિમર F એક્ટિન બનાવે. એની ઉપર નિયત અંતરે જે આગળ વધે એને કહેવાય ટ્રોપોમાયોસિન, અને એની ઉપર નિયત અંતરે વિતરણ હોય એને કહેવાય ટ્રોપોનિન. આટલું લખવાનું, કારણ કે ટેક્સ્ટ બુકની અંદર થોડુંક એવું ડિફિકલ્ટ તમને આપેલું છે. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ ભણશું ત્યારે આ બે પ્રોટીનનો ઉપયોગ કરશું, પણ અત્યારે ખાલી આટલું યાદ રાખીએ. કદાચ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને થોડુંક સમજવામાં ડિફિકલ્ટ પડશે, પણ કાલનો જે ટોપિક સમજાવીશ એનાથી આજનો ટોપિક તમને ઇઝીલી સમજાઈ જશે. ઓકે, તો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. આવતીકાલે આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ વિશે વિસ્તૃતની અંદર ચર્ચા કરશું.
અને પ્લસ આ પ્રોટીન બંને છે એનો ઉપયોગ વિશે પણ અભ્યાસ કરશું. તો ખાસ વધુને વધુ વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.